જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડીયાલમાં 8:30 થઈ ગયા છે અને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છે. જોકે સવારમાં બધું કામ તો થઈ જ જાય, 8:30 થાય એટલે તો બધું કામ અમારે સવારમાં થઈ જ ગયું હોય. અને જો કપડાં ધોવાઈ ગયા છે અને થોડાક મશીનમાં નાખવાના કાંઈ મશીનમાં નાખી દીધા. અને હવે જો શાક બનાવવું છે અને હમણાં તો કેરી છે ને એક કામ વધી ગયું છે, કેમ કે કેરીનો રસ કાઢવાનો હોય એટલે એ કામ એક વધી ગયું કે રોજ રસ કાઢવાનો જ હોય. એમ કેરી પાકી ગઈ છે એટલે તો હાલો ફટાફટ શાક વઘારી નાખું ને પછી કેરીનો રસ કાઢી નાખીએ. જો અત્યારમાં તો કેવો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે એટલે હવે ફળિયામાં બેઠી હતી કે અહીંયા જ શાક સુધારી નાખું, કેમ કે ઠંડો ઠંડો પવન આવે છે. હમણાં 10 કે 10:30 થશે ને તો એકદમ તડકો તપી જાય ને એટલે મળશે ગરમી થવા ને લૂ આવવા. તો હાલો ફટાફટ આપણે શાક બનાવી નાખીએ. અમારે ડુંગળી બટેટાનું શાક આજે બનાવવું છે ને તો જો અહીંયા ડુંગળી બટેટા લઈ લીધા છે અને જો આટલી ડુંગળી લઈ લીધી છે. પહેલાં હું ડુંગળી છે ને સુધારી નાખું, પછી બટેટા સુધારું, ડુંગળી બટેટાનું શાક બનાવી નાખું. ઉનાળામાં છે ને એવું થાય શાકભાજી બહુ ઓછું આવે ને એટલે શાક કરવાની એવી રામાયણ થાય છે ને ટાઈમે કેમ કે શાક શેનું કરવું. તો ડુંગળી બટેટાનું કાજલ શાક કરી નાખો. અમારે તો ડુંગળી બટેટાનું બધાને ભાવે એટલે હાલે. કાં ગુવાર બટેટા હોય, કાં ડુંગળી બટેટા, કાં રીંગણા બટેટા. બટેટું જ જો કે અમારે બધા યારે હોય જ, કેમ કે મીસુબેન ને પ્રિન્સભાઈ ને બટેટું ભાવે એટલે બધા શાકારે બટેટું નાખવાનું જ હોય. અને ઘરનું શાકભાજી તો જો એક ભીંડા એક થાય છે, એ ક્યારેક ઉતરે છે એટલે ક્યારેક ભીંડાનું શાક બનાવવાનું થાય. બાકી તો જો આવી રીતે બધું બટેટું તો હારે હોય જ અમારે. સાંજે પછી ન હોય, સાંજે તો તુરિયા ને દૂધી ને ગલકા ને એવું બધું શાક હોય. સાંજે અમારે કોઈ બટેટાવાળું ન ખાય, કેમ કે દૂધ ખાવું હોય ને તો હારે બટેટા હોય એટલે તો ન હાલે બધાને. એટલે ચાલો ફટાફટ આપણે ડુંગળી બટેટાનું શાક છે ને એ બનાવી. હા, મીસુબેન જો ઉઠીને બ્રશ કરીને દૂધ પી લીધું છે અને હવે માથું ધોવું. કાં કેટલા દિવસથી ધોયું નતું ને વારો આવ્યો માથું ધોવાનો. હમણાં તો કામ એટલું બધું હતું ને અને મીસુ કાંઈ વાળી આવી જતી એટલે કંઈક તો વારો નતો. તો જઈને વાળ ધોવા છે ને તો ધોઈ દઉં ને પછી જ્યાં વાળમાં છે ને માસ્ક લગાવવું છે. કાં અમે મીસુએ હેર સ્પા કરાવ્યા ને રાજકોટ, ત્યાંથી જો આપ્યું હતું એને વાળમાં અઠવાડિયામાં એક વખત લગાવે. એક વખત કીધું હતું 2 વખત મીસુ? એક વખત. હા, તો એક વખત લગાવવાનું હતું. હમણાં કેટલા ટાઈમથી માથું નહોતું ધોયું ને એટલે પેલા એને શેમ્પૂથી ધોઈ દઉં અને પછી જો માસ્ક લગાવી દઈએ એટલે વાળ છે સરસ થઈ જાય. કાં હાલ તો ફટાફટ મીસુબેનને આપણે માથું ધોઈ દઈએ. મારી મમ્મી અમને ઘૂસ કાઢી હતી, મારું માથું ધોઈ ગયું, માસ્ક લગાવી લીધું તો જો કેવો સિલ્કી વાળ થઈ ગયા હાવ. અને હું ઘડીક વાર રમતા હું, પછી આગળ થોડીક વાર પછી આવી જાય ને પછી જમવાનો ટાઈમ થઈ જાય. હા, હવે થોડીક વાર જો મીસુબેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે તો હવે રમી આવે. કાં સારું રમવા જઈ થોડીક વાર મારે એમ કે શાંતિ. બાકી કાં મોબાઈલ ને કાં ટીવી. બહુ સરસ લ્યો, એને બધું ખોવાઈ બહુ જાય અમારે મીસુબેન ને. કાં હે તૂટી જાય ને કાં ખોવાઈ જાય ને એવું તેને બધું ચાલુ જ હોય. અને હવે જો એ તૈયાર થઈ ગઈ છે ને થોડીક વાર રમી આવે એટલેમાં ટીવી નહીં શાંતિ અને મોબાઈલ નહીં શાંતિ. કાં નકર ઉઠે ત્યાંથી કાં મોબાઈલ ને કાં ટીવી. વેકેશન ખુલી જાય તો સારું. હા, તો હવે મોબાઈલ નાટતી નહીં લે નહીં જ ને. હે અને જલ્દી વેકેશન ખુલી જાય ને તો સારું. ઓહ, જો અત્યારે ઘડિયાળમાં 11 થઈ ગયા છે અને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું ને 11 વાગ્યા બધું થઈ ગયું છે. કપડાનું થઈ ગયું છે, શાક સંભારા એવું બધું થઈ ગયું છે. મમ્મી જો હમણાં નવરાત્રિની રોટલી કરવા બેઠા અને હું જો આ કેરીનો રસ કાઢું છું. રસ કાઢવો છે કેરીનો. તો હમણાં તો કેરી વારી જ છે એટલે રોજે કેરીનો રસ કાઢવાનો જ હોય. અમારે બધાને રસ જ ભાવે એટલે રોજ બપોરે તો અમારે કેરીનો રસ હોય જ રોટલી શાકની હારે. એટલે જો અત્યારે હું નવરી થઈને કાલે રસ કાઢી નાખું. અને અમારા મીસુબેન જો રમવા વહી ગયા છે. એને વેકેશનમાં કાંઈ રમવાનું કાંઈ એવું જ કામ હોય, બીજું કંઈ કામ હોય નહીં. વેકેશન ખુલે પછી બેનને બહુ આકરું લાગશે. હમણાં બહુ રેકડી ને એટલે હાલો હું ફટાફટ હવે આ રસ છે એ કેરીનો કાઢી નાખું. તમારે કોઈને રસ ખાવો હોય તો આવી જાજો. તાજી કેરીનો રસ. જો કેરીની સિઝન છે ને તો સરસ મજાની તાજી કેરી તો આપણે હોય જ ઘરે. તો આજે કેરીનું જે મેંગો મિલ્ક બનાવવું છે મારે. તો મેંગો મિલ્ક આપણે જો જેમ બજારમાં પીએ તો એ તો ઓલું હોય, કેમ કે ત્યારે તે ઓરિજિનલ તો હોય જ નહીં. તો આપણે જો અત્યારે કેરી પાકી છે તો આ તૈયાર જો ઓરિજિનલ જ આપણે બનાવવું છે. તો જો કેરી સરસ મજાની ધોઈ અને લઈ લીધી છે અને હવે આપણે એને ફટાફટ કટકી કરી નાખીએ અને પછી એમાં દૂધ નાખીએ અને એને બનાવી નાખીએ મેંગો મિલ્ક. ચાલો ફટાફટ આ બધી કેરી છે ને એને કટકી કરી નાખો. તો જો આ 2 કેરી છે ને મેં 4 કેરી લીધી હતી પણ પછી એમ થોડુંક જ બનાવવું છે એટલે 2 કેરીની જો સરસ મજાની કટકી કરી નાખી છે. અને હવે આપણે એમાં દૂધ અને થોડી ખાંડ નાખી દઈએ, કેમ કે દૂધ નાખીએ એટલે
જો કેરી તો ગળી જ છે, પાકેલી હોય એટલે કેરી તમને ગળી જ લાગે, પણ દૂધ નાખીએ એટલે થોડું મોરું થઈ જાય એટલે થોડીક આમાં ખાંડ નાખી દઈએ અને પછી આપણે છે ને આનો હાલો બનાવી નાખીએ ફટાફટ મેંગો. આ કેરીની જો કટકી લઈ લીધી છે ને અહીંયા જો દૂધ લઈ લીધું છે, 1 દૂધ લીધું છે કે આટલું એમ ને અહીં ખાંડ લઈ લીધી છે. તો બધું આપણે મિક્સ કરી દઈએ અને પછી છે ને એમાં બ્લેન્ડર ફેરવી દઈએ, કેમ કે આ મિક્સરમાં હું તે કરીએ તો મિક્સરમાં સરસ થાય, પણ એટલું હું કહું એમાં મિક્સર લઈએ અને એમાં કરીએ ને તો વાર લાગે, એટલે છે ને બ્લેન્ડર લઈએ અને હું બ્લેન્ડરથી કરી નાખો તો ફટાફટ બધું મિક્સ કરી દઈએ. તો મેંગો મિલ્ક ચાય બનીને તૈયાર થઈ ગયું છે, સરસ મજાનું બન્યું છે અને ચાખીને જોઈ લીધું, બહુ મસ્ત. આપણે બજારમાં જે લઈએ છીએ ને રોઝ મિલ્ક ને મેંગો મિલ્ક ને બધું બજારમાં મળે છે ને એવી રીતે જો મેંગો મિલ્ક એવું જ મસ્ત સ્વાદમાં બન્યું છે. ના થોડીક વાર ફ્રીજમાં મૂકી દઈએ એટલે ઠંડુ થઈ જાય, પછી જમી, હજી જમવાનું બાકી છે એટલે જમી અને પછી છે ને આપણે પી લેશું. હાલો પાને થોડીક વાર મૂકી દઉં ફ્રીજમાં. અને બહુ મસ્ત છે, તમારે કોઈ એક વખત ટ્રાય કરવી ને તો જરૂર કરજો, કેમ કે આપણે ઓરિજિનલ ઘરનું જ કહેવાય, દૂધે ઘરનું, કેરી ઘરની, એટલે બહુ મસ્ત એમ બન્યું છે. જો સાયકલ લઈ છે, મને સાયકલ આપું છું. અહીંયા આપણી શેરીમાં આવતી છે ને ઠંડા મોલના ઘડીક વાર અહીંયા આપું છું. એવી ગરમી કેવી થાય છે, હાવ ગરમી તો કેવો ઠંડો પવન આવે તો હું ગરમી ના રહે સાયકલ. અત્યારે ચોકડીયાલમાં 7:30 થઈ ગયા છે અને એકદમ ઠંડો મસ્ત પવન આવે છે એટલે મજા આવે છે. કામીસબેન સાયકલ આંકવાની. તો જો હજી અમારા તો વાડીએ બધા કામ કરતા હશે ને તો હજી કોઈ ઘરે નથી આવ્યું, એટલે મીસુબેન અહીં સાયકલ આંકે છે ને મારે રસોઈને હું 7:30 થાય એટલે બની જાય. તો હું જાય બહાર બેઠી હતી ઓટે અને મીસુબેન છે ને એ સાયકલ આંકે છે, એ ઉપર ન ચડવું જોઈ લેજો, એના ધંધા જો પડી જઈશું. ગઈ જો ગઈ. તો મીસુબેનનું કામ અમારે એવું હોય, કા મીસુબેન? હા, અને કેવો મસ્ત જાય તો ઠંડા નવા જ લાગે ને હજી તો સરસ મજાના. જો હવે મીસુ હા તો જાઓ તમે, હું તે મીસુબેન હાંકવા જરાક થોડીક વાર જો રોડે નહીં, શેરીમાં જ, રોડ ઉપર ન કઈ નાના છોકરાઓને. હા, ત્યાં નહીં આંકવાની, શેરીમાં આંકવા. હાલો મીસુબેન સાયકલ આંકી લઈએ અને ત્યાં તો હમણાં જમવાનો ટાઈમ થઈ જાય, કા બધા આવી જાય એટલે જમવા બેસી જવાનું.